દાહોદ શહેરમાં આવેલી દાહોદ અનાજ મહાજન ગૌશાળા કુમાર શાળા ખાતે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે ઉત્સાહ વધે અને જરૂરિયાતમંદ બાળકોને અભ્યાસ માટે જરૂરી સાધનો મળી રહે તે માટે એક પ્રેરણાદાયક સેવા પ્રવૃત્તિ યોજાઈ હતી. સમાજસેવી સંસ્થા વિવાયો વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના પ્રેરક વૈષ્ણવાચાર્ય પરમ પૂજ્યપાદ ગોસ્વામી 108 શ્રી વ્રજરાજકુમાર મહોદય શ્રીની પ્રેરણાથી સંસ્થાના પ્રમુખ શ્રી દીપકભાઈ પંચાલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓને યુનિફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં વિશેષ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. નાનકડા બાળકોના ચહેરા પર ખુશી અને આત્મવિશ્વાસની ઝળહળાટ જોવા મળી હતી. શ્રી દીપકભાઈ પંચાલે જણાવ્યું હતું કે શિક્ષણ એ જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ચાવી છે અને સમાજના દરેક બાળકને અભ્યાસ માટે જરૂરી સહાય મળી રહે તે આપણી સૌની જવાબદારી છે. તે માટે વધુમાં જણાવ્યું કે આવા નાનકડા પ્રયત્નો દ્વારા બાળકોના જીવનમાં મોટા પરિવર્તન આવી શકે છે અને સમાજમાં સેવા તથા સહકારની ભાવના મજબૂત બને છે. તેમની આ સેવા પ્રવૃત્તિ અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની રહે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. શાળાના આચાર્યશ્રી તથા શિક્ષક મંડળ શ્રી દીપકભાઈ પંચાલની આ ઉદાર અને પ્રશંસનીય કાર્ય બદલ તેમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. વિદ્યાર્થીઓને પણ મહેનત, સંસ્કાર અને શિક્ષણ દ્વારા જીવનમાં આગળ વધવાની પ્રેરણા આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ તેમજ અન્ય ઉપસ્થિત મહાનુભાવો હાજર રહ્યા હતા. શ્રી દીપકભાઈ પંચાલ દ્વારા કરવામાં આવેલું આ યુનિફોર્મ વિતરણ કાર્ય સમાજમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ અને સેવા ભાવનાનો પ્રેરણાદાયક સંદેશ આપવામાં આવ્યો હતો. એટલે આવા ઘણા બધા નાના મોટા કાર્યો આ સંસ્થા દ્વારા થાય છે અને એ સંસ્થા સાથે આ દીપકભાઈ જોડાયેલા છે. અને આવું જો ઉદાર કાર્ય એ સંસ્થા દ્વારા થતું હોય અને દીપકભાઈ જેવા તો પાછો ઉદાર એકદમ કે જે કોઈ એવું કહેવા વાળા એટલે આપણને તો આ સ્કૂલ ડ્રેસ તમને આજે મળવાનો છે, એના થકી મળવાનો છે. અને આજે એમના આ સંસ્થાના અને દીપકભાઈ એમનું જે કાર્ય છે એ કાર્યના આપણે સૌ સાક્ષી બની ગયા છે. એ બેઠેલા કેમ્પસમાં જેટલા બી બધા બેઠા છે એ બધા આ સારામાં સારા કાર્યક્રમના સાક્ષી બન્યા છે. આજના પ્રસંગે અહીંયા વાલીઓ અહીં આવ્યા છે તો હું તારા વાલીઓને પણ બે શબ્દ કહેવા માંગુ છું કે વાલીઓ તો અહીંયા તમે આવ્યા છો એટલે ખૂબ ખૂબ હું તમને શાળા પરિવાર તરફથી તો બધા જ વાલીઓનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું કે